સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે તારીખ આજે 2 માર્ચ 2025 હા અરે સોરી 2 એપ્રિલ 2025 અને રોજના અનુક્રમમાં આપણે આજે રામાનુજાચાર્ય કૃત શ્રી ભાષ્ય એ જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે ભગવાનના 5 રૂપો જે પંચરાત્ર તંત્રમાં કયા, પંચરાત્ર શાસ્ત્રોમાં કયા, એ પંચરાત્ર શાસ્ત્રોના જે 5 રૂપો એમાંથી ગઈકાલે આપણે પરરૂપની ચર્ચા કરી. એમાં આપણે ગઈકાલે એક શબ્દ છેલ્લો બહુ સરસ જોયો, એ મને બહુ ગમે છે. તે આ મુક્તો અને નિત્ય મુક્તો માટે ભગવાન પણ ભોગ્ય છે, કારણ કે અમે હરિરસના ભોગી એવું એક પદમાં આવે છે આપણા કીર્તનમાં. એટલે ભગવાનનો ભક્ત જે છે તે હરિરસનો ભોગી છે, બરાબર. વાલા એ રસના ચાકણ હાર છાસ તે નવ પીવે રે લોલ. એટલે ભગવાનના ભક્તો જે છે તે ભગવાન સંબંધી રસ જે છે તે ગ્રહણ કરે છે, વિષય સંબંધી છાસ જે છે તે ગ્રહણ કરતા નથી. એટલે ભક્ત જે છે એના માટે ભગવાન કેવા છે, ભોગ્ય છે. બાકી વેદાંત વાક્ય પ્રમાણે તમે જો સમજવા જાઓ તો આખું જગત એટલે માયા અને સમસ્ત જીવકોટી બદ્ધ લેવું કે મુક્ત લેવું કે નિત્ય મુક્ત, આ બધા ભગવાન માટે ભોગ્ય છે. ભગવાન આ બધાનો ઉપભોગ કરે છે. ભગવાન આ બધાના શરીરી છે, સમજો. એ બધા ભગવાનનું શરીર છે. ભગવાન આ બધાના નિયામક છે. એ બધા ભગવાન માટે નિયામ્ય છે. ભગવાન આ બધાના ધારક છે. એ બધા ભગવાન માટે ધાર્ય છે. ભગવાન આ બધાના શું છે, ક્ષેત્રજ્ઞ છે. એ ભગવાનનું ક્ષેત્ર કયું છે, સમસ્ત જીવ પ્રાણી માત્ર તથા માયા. પણ જ્યાં ભગવાનના ભક્તોની વાત આવે ત્યાં ભગવાન પોતે જે છે તે એના માટે ભોગ્ય છે, કારણ કે ભગવાનનો ભક્ત માયિક એવા પંચ વિષયનો ભોગ કરતો નથી. અને જે માયિક એવા પંચ વિષયનો ભોગ નથી કરતો એને જ આ ભગવાનનો ભોગ પ્રાપ્ત થઈ શકે છે, સમજો, બરાબર. એટલે હું તમને કહું, ઘણી બધી બાબતો એવી હોય કે જે સત્સંગમાં બેઠા પછી જ તમને આઈડિયા આવે. ભગવાન ભોગ્ય, ભગવાન ભોગ્ય એટલે એ લોકો માટે સૌથી મોટો ભોગ્ય ભોગ ભગવાન. એમાં શું છે સમજો. કંઈ નહીં, ચાલો મુદ્દો નીકળો તો આપણે વાત કરીએ. પહેલાં તો ત્યાં ગયા પછી આપણે કયા કયા પ્રકારના સુખ મળે છે એ જોઈએ. સુખ ને ભોગમાં કોઈ જાદો ફરક, વધારે ફરક નથી. તો અક્ષરધામમાં ગયા પછી સૌથી મોટું પરમ સુખ જે છે તે પહેલાં ભગવાનનું છે. કોના માટે? મુક્તો માટે. એટલે ભગવાન પરમ ભોગ્ય છે. એ પછી ત્યાં ગયા પછી ત્યાંની જે ભૂમિ, અક્ષરધામની ભૂમિ, જે જગ્યા, સ્થાન, એ સ્થાનનો મહિમા બહુ છે, એટલે એ પણ ભોગ્ય છે. કોના માટે? પેલા મુક્તો માટે. અને એ સ્થાન ભગવાન માટે પણ ભોગ્ય છે, કારણ કે ભગવાનને રહેવાનું સ્થાન છે. હવે જેટલું રાજાનું રાજ એટલું રાણીનું રાજ, એટલે મુક્તો માટે પણ એ ભોગ્ય છે. અને ત્રીજી સૌથી મોટી વાત, જેમ ભગવાન પોતે પોતાના સ્વરૂપે કરીને સુખિયા છે, તેમ ભગવાનના ભક્તો મુક્તો પણ ત્યાં પોતે પોતાના સ્વરૂપે કરીને સુખિયા છે. કેમ? ત્યાં એને એના જે સ્વરૂપના અષ્ટગુણ આત્માના જે છે તે એને પ્રકટ પ્રાપ્ત થાય છે. કયા? સત્યકામ, સત્ય સંકલ્પ, વિજરો, વિમૃત્યુ, જે અષ્ટગુણ જે કયા, એ અષ્ટગુણ એને એના પોતાના પ્રાપ્ત થાય છે. એટલે એ 8 ગુણોમાં પણ પોતે રમણ કરે છે, એનો પણ એ ભોગ ભોગવે છે, એટલે એનો પણ એને આનંદ આવે છે. પણ હવે આમાં શું છે, પેલી ચોઈસવાળી વાત છે. તમને જ્યાં સૌથી મોટું ભગવાનનું સુખ મળતું હોય તો આ બધા બીજા બધા સુખ ભગવાનના સુખ આગળ કેવા થઈ જાય? ગૌણ થઈ જાય. પણ એ સુખ છે ખરા, પણ ભગવાનનું સુખ એટલું બધું સુખ છે ને કે એની આગળ પોતાના સ્વરૂપનું સુખ કે પેલી જગ્યાનું સુખ એટલું બધું કંઈ બહુ મેટર કરતું નથી. મુખ્યત્વે ભગવાનનું સુખ છે. એટલે ભગવાનના ભક્તો જે મુક્તો અને નિત્ય મુક્તો છે એના માટે એ ભગવાન જ ભોગ્ય મુખ્યપણે છે, બરાબર. હવે આપણે બીજી એક વાત શું રહી ગઈ? હા, એક લાઈન આમાં લખવાની રહી ગઈ. કેમ લખવાની રહી ગઈ એ મુખ્ય લાઈન છે, અને રહી કેમ ગઈ એ પણ મને પણ યાદ નથી રહેતું, પણ એ રહેવી જ ન જોઈએ. આપણું આ જે પરરૂપ જે ભગવાન જેને કયા છે, આપણે જેને ફાઇનલ ડેસ્ટિનેશન કહીએ છીએ, કે જે ભગવાનને આપણે મેળવવાના છે બધાને, સમજો, જેની પાસે જઈને આપણે બધા રાજીના રેડ થઈ જઈએ, જે આપણું ધ્યેય છે, એ ભગવાન અનંત કલ્યાણકારી ગુણવાળા છે. આપણી પાસે કોઈ અદ્વૈતીઓ જેવું નથી કે ભાઈ અદ્વૈતીઓનું જે બ્રહ્મ તત્વ જે કંઈ છે જેમાં કોઈ ગુણ જ નથી, નિર્ગુણ, નિરાકાર, નિર્વિકાર જેને કહે છે, આપણા ભગવાન એવા નથી.
આપણા ભગવાન તો સમસ્ત કલ્યાણકારી ગુણવાળા છે અને એમાં 6 મુખ્ય ગુણ જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય, પછી ગાંભીર્ય, સ્થૈર્ય, સૌશલ્ય, કારુણ્ય આદિ અનંત કલ્યાણકારી ગુણ એ ભગવાનમાં આપણા રહેલા છે. અને એ ભગવાનના ગુણોને કારણે જ ભગવાનના ભક્તો એ ભગવાનથી પ્રભાવિત થાય છે. ભગવાનના ભક્તો એ ભગવાનના ગુણોને ગાય છે અને એમાં આનંદને પામે છે. જો ભગવાનના ગુણો ભગવાન માટે નથી. ફૂલની સુગંધ ફૂલ નહીં લેતું. ફૂલની સુગંધનો લાભ ફૂલને જેમ નથી એમ ભગવાનના ગુણનો લાભ ભગવાન પોતે નહીં લેતા. કોણ લઈ જાય? ભક્તો લઈ જાય. એટલે આ બધા ગુણો પણ ભગવાનના જે છે એને કરીને પણ એ ભગવાન પેલા મુક્તો અને નિત્ય મુક્તો માટે કેવા છે? ભોગ્ય છે. કારણ કે ભગવાનના અનંત કલ્યાણકારી ગુણો છે એનો લાભો પેલા લોકો લે છે, લાભ લે છે. હવે દાખલા તરીકે ભગવાનના જેવું કોઈનું રૂપ નથી તો ભગવાનના રૂપનો લાભ કોણ લે? ભક્તો લઈને. ભગવાન જેવું કોઈનામાં શબ્દ નથી તો એ ભગવાન જે કંઈ બોલે તે શબ્દનો લાભ કોણ લે? ભક્તો લઈને. જ્યાં સુધી આપણે ભક્ત નહીં થયા ત્યાં સુધી ભગવાનના એ શબ્દો આપણે અક્ષરમય બ્રહ્મ પુસ્તકમાંથી તો ખબર પડે છે પણ પ્રત્યક્ષ ભગવાનનો શબ્દ આપણે કોઈ દિવસ સાંભળવામાં નથી આવ્યો. જેને ઇસ્લામમાં પેલો ઘેબી અવાજ કેવું કંઈ કહ્યું હતું ને, ઇસ્લામમાં કહ્યું ને કે કોઈ ઘેબી અવાજ થયો હતો અને એ મોહમ્મદ પૈગંબરને જ સંભળાયો હતો. અને મોહમ્મદ પૈગંબર એ જે અલ્લાહનો જે પૈગંબર છે એટલે એનો સંદેશો જે એને મળ્યો તે આપણે બધાને સંભળાવે છે. આવું ઇસ્લામમાં પણ કહેવામાં આવે છે. એટલે આપણે એ સંદેશો એટલે ભગવાન જે કંઈ આપણા વચનામૃતમાં કે જે કંઈ ભગવાને કહ્યું તે અક્ષરશઃ આપણે ત્યાં લખાઈ તો ગયું પણ ભગવાનનો આપણે એ શબ્દ નહીં સાંભળો, ભગવાનનો આપણે સ્પર્શ નહીં કર્યો. મૂર્તિનો પણ આપણે તો સ્પર્શ કરવાનો અધિકાર નથી. આ જેના ઘરમાં લાલજી હોય અને એની સેવા કરતા હોય તો એનો સ્પર્શ કરતા હોય, કાં પટ મૂર્તિ હોય એનો સ્પર્શ કરતો હોય, એ આખી અલગ વાત છે. પણ ભગવાનનો આપણે જે અક્ષરધામસ્થ મૂર્તિ જે છે એનો આપણે સ્પર્શ નથી કર્યો. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જે ભગવાનના એકચ્યુઅલ છે એનો લાભ આપણે અત્યાર સુધી લીધો નથી. અને જો એક વખત લઈ લીધો હોય તો પછી જગતના સુખ આપણા માટે કેવા ઝેર જેવા ખારા થઈ જાય. સમજ્યા? એટલે કહ્યું કે ભાઈ ભગવાનનું સુખ આવવું જોઈએ. જો એ સુખ આવી ગયું તો જગતનું સુખ પછી નકામું થઈ જ જાય. એના માટે જગતનું સુખ પછી હાવ નકામું થઈ જાય. એને જગતમાં રહેવું જ અઘરું પડી જાય. સમજો? એને ભગવાનના સુખમાં એવો લાવો લાગી જાય, લાવો મનાઈ જાય અને એ મેળવી લે એટલે પછી એને એમ થાય કે હવે અહીંયા ખોટો પડી રહેલો છું. બરાબર? મીરાબાઈ જે છે કે નરસિંહ મહેતા જે છે એને ભગવાનનું સુખ જે છે એ પ્રાપ્ત હતું. સબરીજી જે છે એને પણ ભગવાનનું સુખ પ્રાપ્ત હતું એટલે એને જગતમાં રસ નહીં પડતો હતો. આપણે એ સુખ મળ્યું નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આપણા જગત સંબંધી છે. ભગવાન સંબંધી હજુ પૂરેપૂરા થયા નથી અને પ્રત્યક્ષ એ ભગવાનના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ આપણે દેખાયા નથી કે મળ્યા નથી એટલે આ તકલીફ છે. ચાલો હવે અન્ય મુક્ત પુરુષો એનો આનંદ ભોગવે છે એ આપણે પરરૂપમાં જોયું. હવે એ પર પોતે ઉપાસના અર્થે અને જગતના સૃષ્ટિ આદિ અર્થે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એમ 4 પ્રકારમાં ગોઠવાય છે. એને વ્યૂહ કહે છે. હવે આ ભગવાનના બીજા રૂપની વાત આવી જેને આપણે ચતુર્વ્યૂહ રૂપે કહે છે. એ પર પોતે ઉપાસનાના અર્થે, એ પરરૂપ પોતે જ, પરરૂપ કયું છે? વાસુદેવ જે આપણે કહ્યું તે, એ પોતે જ ઉપાસનાના અર્થે. ઉપાસનાના અર્થે કેમ કહ્યું સાંભળો? કારણ કે એ ભગવાન પોતે અક્ષરધામમાં જે છે એની ઉપાસના આપણે કરી નહીં શકતા. આપણે એ ભગવાનનું રૂપ થોડું દેખાય અત્યારે. આપણા માટે એ અતિન્દ્રિય છે શાસ્ત્રોના શબ્દમાં ગોપાલભાઈએ કહ્યું એ પ્રમાણે. કારણ કે એ રૂપના અત્યારે આપણે પ્રગટ દર્શન નહીં કરી શકતા તો આપણે ઉપાસના કોની કરીએ અહીંયા બેઠા બેઠા? ઉપાસના તો ભગવાનના ભક્તે ભગવાનની કરવાની છે ને. ઉપાસના અને ભક્તિ તમે કહો અહીંયા એક સરખો જ છે. અહીંયા હવે પછી સાકાર નિરાકાર પછી આવે એ બધું શરૂ થાય પણ પહેલાં ભક્તિ તો કરવી પડે ને. સમજો? હવે એ ભગવાનની જે કોઈ ઉપાસના કરવા માટે અહીંયા ભગવાનનું કોઈ રૂપ હાજર હોય તો પેલો એના દર્શન કરે કે એની ઉપાસના કરે કે એના નામની માળા પહેરવે કે જે કંઈ કરવાનું હોય તે કરે ને. તો એ પરરૂપ પોતે, પરરૂપ કયું? જે અક્ષરધામસ્થ છે તે. એ પર પોતે ઉપાસના અર્થે એટલે ઉપાસના એની કરાવવા માટે અને જગતના સૃષ્ટિ આદિ અર્થે. કારણ કે જગતની સૃષ્ટિ પણ કરાવવાની છે ને. બરાબર? આપણે આજે અહીંયા કહ્યું ને ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય ત્યારે જ આપણે ચર્ચા કરેલી કે ભાઈ એમાં પરરૂપ પોતે માથાકૂટ નહીં કરતું. પણ આપણે તમને કહ્યું હતું કે આના પછીના વ્યૂહમાં તમને વધારે કામમાં આવશે. બરાબર? પણ એની જાણકારી આપવી કેમ જરૂરી હતી? આમાં આ જે આવશે તે મને ખ્યાલ હતો. એ પરરૂપ જ કનેક્ટેડ છે વ્યૂહ જોડે. કારણ કે એ પરમાં જે વાસુદેવ છે તે જ વ્યૂહના પણ વાસુદેવ છે. એ પણ નિર્ગુણ જ છે.
બરાબર. પછી સંકર્ષણ, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન છે એ બધાએ કેટલા કેટલા ગુણોનો સ્વીકાર કરેલો છે? બધાએ 2 ગુણોનો સ્વીકાર કરેલો છે. કેમ? જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે. એમાં અનિરુદ્ધ જે છે તે બ્રહ્માજી રૂપે જગતની શું કરે? ઉત્પત્તિ કરે. બરાબર. પછી જે અનિરુદ્ધ પછી કોણ આવે? પ્રદ્યુમ્ન આવે. પ્રદ્યુમ્ન એટલે વિષ્ણુ રૂપે ભગવાન શું કરે? એ જગતની સ્થિતિ રાખે. અને એ જ ભગવાન જે સંકર્ષણ રૂપે જે છે કે શિવ રૂપે જે છે તે શું કરે? શંકર રૂપે જે છે તે શું કરે? પ્રલય કરે. એટલે અનુક્રમે એ બ્રહ્માજી રજોગુણ મુખ્યત્વે ધારણ કરે, સત્વગુણ જે છે તે વિષ્ણુ ધારણ કરે અને તમોગુણ જે છે તે શિવ ધારણ કરે. એમ કરીને એ ભગવાન જે છે તે આ પ્રમાણે માયાના 3 ગુણ જે છે તે અધિક્યપણે એક કરીને ધારણ કરે છે. અને પેલા જે 6 ગુણ કયા? જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય, એમાંથી 2 ગુણ બધા ધારણ કરે છે. અને એમ કરીને 4 ગુણ એ બધામાં અપ્રકાશિત રહી છે. અપ્રકાશિતનો અર્થ એવો નથી કે નથી હોતા, હોય છે પણ બતાવતા નથી, કારણ કે એની જરૂર નથી. કોઈનામાં કોઈ વસ્તુ અપ્રકાશિત હોવું એટલે નથી હોવું એવું નથી હોતું. કોઈ 100 કરોડનો માણસ હોય તો પેલો કહે કે ભાઈ અત્યારે એના ખિસ્સામાં કેટલા રૂપિયા છે? તો એટલા પ્રકાશિત છે જેટલા છે એટલા. પણ પ્રકાશિત નથી એટલે એની પાસે નથી એવું નથી, એ અપ્રકાશિત છે પણ છે ખરા. હા, છે ખરા. ગમે તે હિસાબે હશે, એ મિલકતના રૂપે હોય કે સોનાના રૂપે હોય કે ભાઈ કેશના રૂપે હોય કે ગમે તે બેંક બેલેન્સ હોય, એનીથિંગ. પણ એ 100 કરોડનો માણસ છે તો છે, પણ 100 કરોડ કંઈ બધા એ કંઈ પ્રકાશિત કરીને થોડો બધાને ગામનો બતાવતો થોડો પડે કે હું 100 કરોડનો માણસ, 100 કરોડ. જેટલી જરૂર હોય પ્રમાણે એનો ખર્ચો કરતો હોય. એમ એ ભગવાન શું કરે છે? આ 3 મૂર્તિ જે સગુણ ખરી તે શું કરે છે? 2 ગુણનો પ્રકાશ કરે છે, બાકીના 4 ગુણ અપ્રકાશિત રાખે છે. આ ભગવાન જે કયા તમને વાસુદેવ સંકર્ષણ જો આમાં આવી ગયું. જગતની સૃષ્ટિ અર્થે વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એમ 4 પ્રકારમાં ગોઠવાય છે. એને વ્યૂહ કહે છે. આ ચતુર્વ્યૂહ જે છે તે આમાં કહ્યું એ પ્રમાણે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જે છે એનું કામ આ ચતુર્વ્યૂહ કરે છે. જો હવે તમને બીજી એક વાત કહી દઉં. આ રૂપો ભલે અલગ અલગ પ્રકારે એનું વર્ણન કરેલું હોય, પણ એ રૂપ જે છે તે 5 રૂપની આમ પાછી એકતા છે. 5 રૂપ જુદા છે પણ એની અંદર રહેલા ભગવાન જુદા થઈ જતા નથી. પર રૂપે જે ભગવાન વાસુદેવ, નારાયણ, તમે જે કંઈ કહ્યું તે ભગવાન, પરમાત્મા, પુરુષોત્તમ જે કંઈ કહ્યું તે, એ પર રૂપે જે ભગવાન છે તે જ ચતુર્વ્યૂહ છે. એ જ તમે પછી પાછા અવતાર એટલે વિભવ પણ એ જ છે. એ જ પાછા અહીંયા મૂર્તિ તમે જે અર્ચા રૂપે કહ્યું તેમાં પણ એ જ છે. અને એ જ ભગવાન તમારી અંદર અંતર્યામીપણે પણ રહેલા છે. એટલે એ બધા રૂપોની આમ તો એકતા છે, પણ બધા રૂપો જુદા એટલા માટે પાડેલા છે કે ભાઈ સામાન્ય જનોને સમજ પડે એ પ્રમાણે એની સમજણ માટે પંચરાત્ર શાસ્ત્રોમાં એનું જુદાપણું બતાવેલું છે. બાકી 5 રૂપો એક જ છે, એક જ ભગવાનના 5 રૂપ છે. એટલે એ બધી ઉપાસનાના ભેદને કારણે, અંતરને કારણે, સ્થિતિ ભેદને કારણે આ 5 રૂપની વાત કરેલી છે. હવે અંતર્યામી તો આપણા પોતાનામાં જ રહેલું છે, પણ અંતર્યામીની ઉપાસના કરવી કેટલી અઘરી છે. તમારી સાથે રહેલું તો પણ તમે એની ઉપાસના નહીં કરી શકો. આપણે પોતે પોતાના સ્વરૂપને નથી જોઈ શકતા તો પછી કેવી વાત છે? તો ભગવાનને ક્યાંથી જોઈ શકવાના? સમજો. દીવો જે છે તે દીવા દ્વારા બીજી જે કોઈ વસ્તુઓ એ પ્રકાશિત થાય, પણ દીવો પોતે પોતાને કેવી રીતે જોઈ? એમ આપણો જીવ જે છે એને તમારે જોવો હોય તો એના માટે આપણે શું કરવું પડે? ભગવાનની ઉપાસના કરવી પડે ને. હવે આપણે આપણી જાતને જ નહીં જોઈ શકતા તો ભગવાનને તો ક્યાંથી જોવાના? આપણે એવા આપણી જાતને જ પૂછીએ કે ભાઈ હું કોણ છું, કે હું કેવો છું, તો આપણે આપણી ઓળખાણ જ નથી એકચ્યુઅલી. તો કેમ? આપણે જ્યારે પોતાની ઓળખાણ માંગીએ ત્યારે આપણા બાપાની ઓળખાણ આપીએ, બાની ઓળખાણ આપીએ, જ્ઞાત જાત, કયા ગામથી આવ્યા, ક્યાં રહીએ, આ બધું આપણા આધાર કાર્ડમાં પણ આવે છે. એ તો બધી શરીરની ઓળખાણ છે, આપણી ઓળખાણ થોડી છે. બરાબર? તો આપણે આપણી ઓળખાણ જ નથી તો ભગવાનની ઓળખાણ કાથી થાય? એટલે અંતર્યામી રૂપની ઉપાસના કરવી ઇમ્પોસિબલ છે સાધન અવસ્થામાં. સમજો. બરાબર છે? અક્ષરધામનું પરરૂપ જે છે તે પણ અંતર્યામી જેવું જ છે. એ પણ ઇમ્પોસિબલ છે, કારણ કે એ કોણે ભાળ્યું? અહીંયા બેઠેલા કોઈ અક્ષરધામનું રૂપ જોયું છે? આખા મંદિરમાં જેટલા આવે એમાંથી અક્ષરધામનું રૂપ કોણે જોયું છે? 2 ગયા ઉપાસનામાંથી. ચાલો હવે તમે સૃષ્ટિ પ્રકારના ચતુર્વ્યૂહ વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન કોણે જોયા છે? અશોકભાઈ જોયા જ તમે?
હે નથી જોયા? તો મેં પણ નહીં જોયા. અશોકભાઈ નહીં જોયા તો ભાઈ મેં કાંથી જોયા હોય? બરાબર, તો એ પણ આપણે નથી જોયા, તો આપણે શું કરવાના? હવે એના પછી આવ્યા અવતાર. તો અત્યારે કોઈ અવતાર તમને હાજર દેખાય છે પૃથ્વી ઉપર, ધરા ઉપર? હશે, નરનારાયણ દેવ છે, પણ આપણે કંઈ જવાના જ ત્યાં? આપણે પહોંચી શકીએ નહીં. પેલા પહોંચી ગયેલા આપણા પેલા રામાનુજવાળા હનુમાન પ્રસાદ પોદ્દાર, એ ત્યાં સદેહ ચાલ્યા ગયેલા બદ્રિકાશ્રમમાં, અને એમણે એ નરનારાયણ દેવના દર્શન કરેલા. આપણા સતાનંદ સ્વામી તો ત્યાંથી જ આવેલા. બરાબર, એ તો આવેલા જ ત્યાંથી. હવે જવાની તો કાવા જ ગયેલા, પહેલાં આવેલા જ ને બદ્રીનાથથી જ આવેલા ને. એ તો હવે એ તો આવેલા ત્યાંથી. ચાલો, હવે એવી સ્થિતિ છે આપણી કે જઈ શકવાના છે? આપણે આ બદ્રીનાથ નારાયણના દર્શન કરી આવીએ અહીંયા, પેલા જે છે તે, પેલા જે માયાદી પર જે સ્થાન છે ત્યાં આપણે જઈ શકવાના છે? બરાબર, હનુમાન પ્રસાદ પોદ્દારજી ગયેલા. કેશુ સ્વામી એવું કહેતા હતા કે ભાઈ ગયેલા એ સદેહ. કેશુ સ્વામીની વાત એટલે ખોટી વાત નહીં હોય, ગયા જ હશે. કેશુ સ્વામી ગપ્પાવાળા નહીં હતા, ભણેલા માણસ હતા. બરાબર, ચાલો. પછી બીજા આ સતાનંદ સ્વામી, હવે એ બધા મુક્ત પુરુષ છે, એ બધાની વાત નહીં થાય, પણ આપણે થોડા જઈ શકીએ છીએ. બીજી વાત, અત્યારે બ્રહ્માંડમાં બીજી કોઈ જગ્યા પર, બીજા કોઈ બ્રહ્માંડમાં કોઈ અવતાર થયો પણ હોય, કારણ કે ભગવાને કહ્યું એ પ્રમાણે આ બ્રહ્માંડમાં નથી તો બીજા બ્રહ્માંડમાં હોય કે નહીં હોય એવું તમે છાતી ઠોકીને કહી ન શકો. બીજા કોઈ બ્રહ્માંડમાં હોય, પણ બ્રહ્માંડ તો અનંતકોટી છે, એ તો આપણે એનો પારકા પામેલા છે, પણ અત્યારે આપણા માટે થોડા પ્રાપ્ય છે. બીજા કોઈ બ્રહ્માંડમાં અત્યારે ભગવાન પ્રત્યક્ષ હોય, તમને ને મને કાં ખબર છે? હોઈ બી શકે, સમજો. તમે એક ડાઉટથી નહીં જોવું મને કંઈ, એમાં મારું કંઈ જોવાનું, મારી સાથે ડાઉટથી જોવાથી કંઈ થવાનું નથી. એ તો ભગવાનના વાક્યો છે. વચનામૃતમાં ભગવાને શું કહ્યું ભરતખંડને વિશે? ભગવાનના અવતાર હંમેશા વિચરતા રહે છે. બરાબર છે, તો કદાચ અત્યારે પણ હોઈ શકે કશે, અને બીજા કોઈ બ્રહ્માંડમાં પણ હોઈ શકે, પણ એ આપણે ખબર નથી. એટલે આપણી પાસે તો અત્યારે એ પણ અપ્રાપ્ય છે. શું બચ્યું હવે તમારી પાસે? મૂર્તિ બચી એક, અર્ચા, જેના તમે રોજ દર્શન કરો છો. એટલે ઉપાસના કોની કરો તમે? મૂર્તિની કરો. રોજ દર્શન એના કરો, એની તમે કરો. બીજું તો કંઈ બચ્યું નહીં ને. એટલા માટે આ બધું સમજાવેલું છે પંચરાત્ર શાસ્ત્રમાં કે આ રામાનુજ વેદાંતમાં, કે તમને ખબર પડે કે આ 5 રૂપ છે, એમાં તમારા માટે સૌથી ઇઝી ને સરળમાં સરળ જો કોઈ ઉપાસના માટે રૂપ હોય, જે તમારા માટે એકદમ શું કહેવાય, સુપ્રાપ્ય, એકદમ ફિઝિબલ અને સુપ્રાપ્ય, તે કયું છે? અર્ચા રૂપ. આપણે એ અર્ચાની જોઈએ એવી કદર નહીં કરતા, પણ એ અર્ચા ભગવાનનું પ્રત્યક્ષ રૂપ છે. એમાં ભગવાન પ્રત્યક્ષપણે રહ્યા છે. વચનામૃતમાં ભગવાને શું કહ્યું? અમે આપેલી અષ્ટ પ્રકારની મૂર્તિમાં અમે પ્રત્યક્ષપણે સાક્ષાત રહેલા છે. એ મૂર્તિની જે એમ કહે કે ઉપેક્ષા કરે છે, એ તો અમારો હરિભગત છે જ નહીં, એવું ભગવાને કહ્યું છે. બરાબર, એટલે એ મૂર્તિમાં ભગવાન પ્રત્યક્ષપણે રહેલા છે. એટલે ઉપાસનાની દ્રઢતા માટે આ 5 રૂપોની વાત કરેલી છે, સમજો. અને એ 5 રૂપો જુદા જુદા છે, ભગવાન અંદર જુદા જુદા નથી. ભગવાન તો એક જ છે, સમજી ગયા? ચાલો, એટલે અનિરુદ્ધ એમ 4 વ્યૂ છે. તેમાં શ્રી વાસુદેવમાં જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ, તેજ, એ 6 ગુણ છે. વાસુદેવમાં બધા ગુણ હોય, કારણ કે એને સૃષ્ટિ કરવાની જ નથી, એ ઉપાધિ વગરના છે. એટલે વાસુદેવમાં તો 6 ગુણ, કારણ કે એ વાસુદેવ તો ઓરિજિનલી કોણ છે? તો પેલા પરવાલા જ છે ને. તો એનામાં તો જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય હોય. હવે સમજો, શંકરસનમાં જ્ઞાન અને બળ છે. શંકરસનમાં શું છે? કયા ગુણ છે? જ્ઞાન અને બળ. શંકરસન કયું કામ કરે? બોલો, શું કામ કરે? પ્રલયનું કામ કરે. એમાં જ્ઞાન અને બળ છે. ચાલો, પછી આવે પ્રદ્યુમ્નમાં ઐશ્વર્ય અને વીર્ય છે. બરાબર, પ્રદ્યુમ્ન શું કામ કરે? બોલો ભાઈ, સ્થિતિનું કામ કરે. આ જગત જેમ છે તેમ સ્થિર રાખવાનું કામ કોણ કરે? પ્રદ્યુમ્ન કરે. અને અનિરુદ્ધમાં શક્તિ અને તેજ છે. બરાબર, ઉત્પત્તિનું કામ કરે. આ બધાના અંશી રૂપે જે અંશ જે કયા બધાના, તે કોણ છે? આમાં જે કયા એ પ્રમાણે ઉલટું કહ્યું છે, શંકરજી, વિષ્ણુજી અને બ્રહ્માજી છે. અને આ બધા 2 ગુણ એમનામાં રહેલા છે. એટલે બીજા 4 ગુણ એમનામાં નથી એવું માનવાનું, એવું નહીં માનવાનું કે 4 નથી, છે પણ અપ્રકાશિત છે. આવું સત્સંગી જીવનમાં આપણે 4થ પ્રકરણમાં ચલાવેલું હતું. બરાબર, હા. એટલે 4થા પ્રકરણમાં સત્સંગી જીવનમાં આ પ્રમાણે આવો,
બરોડાની સભા, બરાબર. એટલે ચોથા પ્રકરણમાં સત્સંગી જીવનમાં આ પ્રમાણે ઉલ્લેખ છે કે ભાઈ એ 2 ગુણ ભગવાનમાં પ્રકાશિત પણ રહ્યા છે, પણ 4 અપ્રકાશિત પણ રહેલા તો છે, પણ અપ્રકાશિત છે પણ છે ખરા. પણ પેલા વાસુદેવ ભગવાન છે એમાં કયા રહ્યા છે? બધા જ રહેલા છે, 6 ગુણ રહેલા છે. અને એ કેવા છે? નિર્ગુણ મૂર્તિ છે. અને આ કેવા છે? સગુણ મૂર્તિ છે. હવે એ વાસુદેવને નિર્ગુણ મૂર્તિ કેમ ગયા? બોલ ભાઈ. 6 ગુણ છે એનામાં, તો પછી નિર્ગુણ કેમ ગયા? હવે થોડા રગડીએ મસલીએ, બધા ઊંઘ્યા કરે અહીંયા શાંતિથી, મજા આવે છે બધાને, કર્યા કરે. બોલો મુકુંદાસ, બોલો ભાઈ, વાસુદેવને નિર્ગુણ કેમ ગયા? માયાથી પર એટલે માયા એડી લીધી, બસ. આ વાસુદેવ ના માયા અડે તો છે. બોલો બોલ ભાઈ, તારા પપ્પા નહીં આવ્યા છે? તું એકલો આવી ગયો? કહેવું પડે, બળિયો જીવ છે. શું છે તારું નામ? હે? નંદ નામ છે. સારું નામ છે. વેકેશન. તું તો ભગવાનનો પાર્ષદ છે, નંદ સુનંદાદિક પાર્ષદ. એકલો આવી ગયો કહેવું પડે. હે? આ પેલાનો કનૈયાનો છોકરો છે, અહીંયા જ રહી છે. હે? કયા ગુણ? ખાંડની ગુણ, મમરાની ગુણ, એટલે એ ભગવાનને શું કયા? નિર્ગુણ કયા. એ ભગવાનને નિર્ગુણ કેમ કયા? બોલ ભાઈ. હવે ચાલ, કયા ભગવાન નિર્ગુણ છે? બોલ ભાઈ, કયા ભગવાન નિર્ગુણ છે? બોલો મુકુંદાસ, કયા ભગવાન નિર્ગુણ છે? બોલ ભાઈ. હવે તું બોલ, કયા ભગવાન નિર્ગુણ કયા? હજુ પણ નહીં આવડતું? બોલો ભાઈ, કયા ભગવાન નિર્ગુણ? હા, જોરમાં બોલો ને. વાસુદેવ ભગવાન નિર્ગુણ છે, કારણ કે જે માયાના સત્વ, રજ અને તમ, આ 3 ગુણ જે છે ને, એને સ્વીકાર નહીં કરતા, એટલે એ નિર્ગુણ છે. હવે તમને કહી દઉં તમને ગરબડ કેમ થાય છે તે. મારે તમને ગરબડ કરાવી જ હતી. હું ક્યારનો એટલે 2 ગુણોને ભેગા જાણી જોઈને બોલું છું કે હું તમને જરા ગરબડ કરાવું તો મજા આવે, બરાબર. પેલા ગુણ જે જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય જે છે ને, 6 ગુણ, એને કોઈ લેવા દેવા નથી નિર્ગુણપણા અને સગુણપણા જોડે. એ તો કલ્યાણકારી ગુણ છે. નિર્ગુણપણું ને સગુણપણું કોને લઈને કહ્યું? તો માયાના 3 ગુણને લઈને કહ્યું. ધનસુખલાલે કહ્યું એ પ્રમાણે વાસુદેવ ભગવાન જે છે ને, તે માયાના 3 ગુણ કયા? સત્વ, રજ અને તમ. એને ગ્રહણ કરતા નથી. હવે એને ગ્રહણ કરવાની જરૂર જ કા છે? સમજો, એ ગ્રહણ કોણે કરવા પડે? જે જગતમાં ઉતરે, ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયમાં, એને ગ્રહણ કરવા પડે. વાસુદેવ કહે ભાઈ મારે અંદર ઉતરવું જ નહીં, તો એને હું કામ ગ્રહણ કરું? બરાબર. અહીંયા બેસીને સમજવાનો અર્થ જ આ છે કે કોઈ દિવસ જીવનમાં પછી ભૂલ નહીં પડે, એને સમજી જાઓ. એને ગ્રહણ કોણ કરે? જેને જગતની માયામાં ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય આવી કોઈ ક્રિયામાં ઉતરવું હોય, એ માયાના ગુણનો સ્વીકાર કરે. પણ એ કહે કે ભાઈ મારે માયા જોડે કંઈ લેવા દેવા જ નથી, તો એ નિર્ગુણ જ રહીને. પછી એને સત્વગુણ, રજોગુણ, તમોગુણનું કામ જ કા છે. એટલે વાસુદેવે ના પાડી દીધી, જો ભાઈ આપણે આ તનનું કંઈ કામ નથી, એટલે આપણે તો નિર્ગુણ રહેવાના. એ થર્ડ એમ્પાયરની જેમ પેલી લાઇટ ચાલુ કરે ને બંધ કરે, આઉટ ને નોટ આઉટ જ ડિક્લેર કરે, બીજી કોઈ માથાકૂટમાં નહીં પડે. આપણે અત્યારે શું વાત કરીએ છીએ? અત્યારે આપણે શું વાત કઈ કરીએ છીએ? અત્યારે આપણે એ જ વાત કરી રહેલા છે. તમે સાંભળતા નથી, તમારા લોકોનું ધ્યાન નથી સાંભળતા. એ જ તો છે, હું એ જ તો વાત કરી રહેલો છું કે સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન એ 3ને સગુણ ગયા. અંશા અંશી ભાવ રૂપે શું ગયા? તો સંકર્ષણનો અંશ કોણ છે? શિવજી શંકર, બરાબર. પેલા એનો વિષ્ણુ કોનો? પ્રદ્યુમ્નનો. અને અનિરુદ્ધનો અંશ કોણ? બ્રહ્માજી. તો એ જે 3 મૂર્તિઓ જે કહી, એટલે ટોટલ 6 મૂર્તિઓ સત્સંગી જીવન મુજબ. આ 6 મૂર્તિઓ સગુણ કહી, તો એને સગુણ કેમ કહી? તો એ બધા સત્વ, રજ અને તમ, આ 3 ગુણોને ધારણ કરે છે. બ્રહ્મા જે છે તે જગતની ઉત્પત્તિ માટે, અનિરુદ્ધ જે છે તે એના અંશરૂપે બ્રહ્માજી એ કોને ધારણ કરે? ઉત્પત્તિ કરવી હોય તો કયા ગુણની જરૂર પડે? 1 મિનિટ, હવે બોલો, તમને લોજિક જ પૂછવા પડશે તો જ યાદ રહેશે.
કોઈ પણ કાર્યની ઉત્પત્તિ કરવી હોય, ઉત્પત્તિ કરવા માટે કયો ગુણ જોઈએ મુખ્યપણે? ઉત્પત્તિ કોણ કરી શકે? બોલો ઓમ જય જગદીશ. અરે બોલ મનીષ. તમો ગુણ ઉત્પત્તિ માટે જોઈએ. વેરી ગુડ. રજો ગુણ જોઈએ. હું તમને એ જ કહું છું, દરેક બાબતમાં કારણ લોજિક રહ્યા છે. કોઈ પણ જગ્યા પર ઉત્પત્તિ કરવા માટે રજોગુણની જરૂર પડે. કેમ? કામ આદિ જે વિકાર થાય એ રજોગુણનું લક્ષણ છે, અને રજોગુણને કારણે કામાદિક જે થાય વિકાર, એને કારણે શું થાય? ઉત્પત્તિ થાય. સમજો, સૃષ્ટિ થાય. એટલે કામ જે છે એ રજોગુણની ઉત્પત્તિમાં લીધું છે. હવે તમે અહીંયા એમ નહીં કહેતા તો ભગવાનમાં પાછો કામ આવી ગયો, એ રીતે નહીં લેતા પાછા, નહીં તો અવગુણ લેશો ભગવાનનો. પણ રજોગુણનું કાર્ય છે આ, સમજી ગયા? પછી શું કહ્યું? તમારે શું રાખવું છે? ઉત્પત્તિ પછી સ્થિતિ રાખવાની છે. તો સ્થિતિ રાખવા માટે કયો માણસ સૌથી વધારે સ્થિર હોય? કોણ સૌથી વધારે સ્થિર કોણ હોય? સત્વગુણી વ્યક્તિ સૌથી વધારે સ્થિર હોય. ભગવાને શું કહ્યું વચનામૃતની અંદર? ભીમસેન જેવા ડારા દેનારા તો ઘણા મરી જાય, પણ યુધિષ્ઠિર જેવા શાંત પ્રકૃતિવાળા બહુ ઓછા હોય. તો સત્વગુણી વ્યક્તિ જે છે તે સ્થિર હોય, શાંત હોય. એ લોકો વાતાવરણ સ્થિર રાખવામાં એક્સપર્ટ હોય. કેમ? કારણ કે એનામાં સત્વગુણ પ્રધાનપણે વર્તે છે. કે શું સ્વામી શું કહેતા હતા? વક્તા તો સુધો શાંત સારો. બોલીને તોફાન કરાવે, તલવારબાજી કરાવી દે, મારામારી કરાવી નાખે, એ વક્તા સારો નહીં, એ રજોગુણી વક્તા કહેવાય. અને એનાથી વધારે ખરાબ હોય તો તમોગુણી. તો પછી શું થઈ જાય? નાખે છે ને બોમ્બ એકબીજા પર, સીતાફળ ફેંકે છે ને, બોલાવીને જ ફેંકાવે છે ને પેલો, બરાબર? એટલે એ તમોગુણી કહેવાય. તે વક્તા સારો નહીં કે એકબીજાને બધાને લડાવી નાખે ને હજારો લાખો લોકોને મરાવી નાખે. એટલે સત્વગુણ જે છે તે સ્થિરતા અપાવે. એટલે જ્યારે ઉત્પત્તિ પછી સ્થિતિ રાખવી હોય તો કોની જરૂર પડે? સત્વગુણની જરૂર પડે. હવે છેલ્લે પ્રલય કરવાનો છે, તો પ્રલય કોણ કરી શકે? તમોગુણ. કારણ કે તમોગુણ કંઈ જોતું નથી. ધનાધની ધનાધની ધનકી ધનાધન, તો એ ફટાફટ બધાને પૂરા કરી નાખવાના છે. એટલે એ તમોગુણ જે છે તેનું કામ છે શું? પ્રલય કરવાનું. એટલે જે એમ કહે કે શંકરસન જે છે, જે શિવ રૂપે જે છે, તે શું? તમોગુણનો સ્વીકાર કરે છે. કારણ કે એમણે પ્રલયરૂપી કાર્ય કરવાનું છે. હવે આ બધાના રંગ પણ કયા છે, કલર પણ કયા છે? તમોગુણ જે છે પ્રલયનું કામ છે, શિવજીનું કામ છે. એટલે એ બ્લેક કલર છે. તમોગુણ અંધકારમય છે, સમજો. સત્વગુણ જે છે તે કેવો છે? ભીષ્મ પિતાનો કલર કેવો હતો? વસ્ત્ર આભૂષણનો. દુર્યોધન ને શકુની કેવા કપડાં પહેરતા હતા? બિહાર ચોપડાએ ધ્યાન રાખેલું આ બધી બાબતનું, બહુ ઓછા લોકોને ખબર છે, બરાબર? હવે બીજા બચ્યા કોણ? રજોગુણ. તો રજોગુણનો કેવો કલર હોય? હા, રંગબેરંગી કલર. બધા લીલા ભીરા ભૂરા જે કલર હોય ને બધા એકદમ, તે બધા ચમક દમકવાળા એકદમ બરાબર હોયલા. ચમક, હું આવું જ કંઈ વિચારતો હતો. મેં આવો કોઈ શબ્દ બોલે, એકદમ ચમક ધમકવાળા. પેલા બધા આમ લાઇટિંગવાળા કપડાં પહેરીને નહીં નીકળ્યા અમુક છોકરાઓ, પેલા એ રજોગુણનો કલર છે, સમજો. સત્વગુણી હોય તે સફેદ કલરની ધોતી પહેરીને શાંત વ્યક્તિ હોય તે સત્વગુણીની છે વ્યક્તિ. બહુ જાદા પેલા એવા કપડાં નહીં પહેરે, સાદા સિમ્પલ કપડાં પહેરે, તે સમજી ગયા? એ સત્વગુણી વ્યક્તિ એવા કપડાં પહેરે, સફેદ કપડાં, લાઇટ કપડાં, એ સત્વગુણી કપડાં. પેલા બહુ ચમક ધમકવાળા જે પહેરે એ રજોગુણી કહેવાય, અને કાળા પહેરે તે તમોગુણી કહેવાય, બરાબર? ચાલો, એટલે આ પ્રમાણે ગુણ છે, એના પર રંગો છે, સમજી ગયા? એટલે આ બધી વાત આમાં કરી. કેમાં કરી? ચતુર્વ્યૂહમાં કરી. હવે ચતુર્વ્યૂહ આપણા માટે પ્રાપ્ય નથી. કારણ પૂછો સાહેબ. આ વ્યૂહમાં આ ત્રણ લોકોને તો કામ કરવાનું છે, પણ વાસુદેવને તો કાંઈ કરવાનું નથી. કેમ આવ્યા? વાસુદેવને અહીંયા પણ કંઈ કરવાનું છે નહીં. એટલે હા, એ વાસુદેવ અંતર્યામી પણ રહેલા છે બધે. એ વાસુદેવ કર્મફળ પ્રદાતા. તમે જે કહ્યું ને તે જગત ઉત્પત્તિમાં ચતુર્વ્યૂહમાં જે વાસુદેવ તમે કહ્યું કે પેલા ઉપરવાળા, એ અંતર્યામી પણ બધા સમસ્ત જીવ પ્રાણી માત્રમાં એ જ વાસુદેવ રહેલા છે આપણા બધામાં. એ વાસુદેવ કોઈ પણ ગુણ ગ્રહણ નહીં કરતા, નિર્ગુણ છે. અને એ વાસુદેવ ભગવાન જે છે તે ન્યુટ્રલ છે.
કર્મ ફળ પ્રદાતા છે. શ્વેતદ્વીપમાં રહેવા માટે અને ત્યાં બધા ભક્તોને હા, એ વાસુદેવ દર્શન 5 વખત આપે છે ને, તે વાસુદેવ ભગવાન એ ન્યુટ્રલ છે. ભક્તો માટે આવ્યા. આ તમારા આપણા સાયન્સનો સબ્જેક્ટ પેલા ઇલેક્ટ્રોન્સ જે છે તે નેગેટિવ એનર્જીવાળા છે, પ્રોટોન જે છે તે પ્લસ છે, અને ન્યુટ્રોન જે છે તે ન્યુટ્રલ છે ને. આ વાસુદેવ જે છે તે ન્યુટ્રલ છે, સમજો. હવે તમને હું સમજાવી શકું એ બધું આલોકને નહીં, કારણ કે બિચારા આમાં કેટલાને ઇલેક્ટ્રલ એટલે શું ને ઇલેક્ટ્રોન એટલે શું ને પ્રોટોન એટલે શું કાદી ખબર હોય. બરાબર. હા, એટલે એ વાસુદેવ ભગવાન જ અંતર્યામી પણ રહેલા છે. જે ઉપર ભગવાન અનાદિ જે છે ને પરરૂપ જે છે તે, અને આ જે ચતુર્વીના વાસુદેવમાં કોઈ ફેર નથી. એ તમારી અંદર રહીને સર્વ કર્મ ફળ પ્રદાતા છે. બીજી એક વાત સમજો, એમ્પાયરવાળી વાત હું તમને કેમ સમજવા માટે કહું છું, એ સમજવાની વાત છે. એમ્પાયર હંમેશા ન્યુટ્રલ હોવો જોઈએ. હવે કર્મ ફળ પ્રદાતા વ્યક્તિ કોઈ દિવસ પક્ષપાતી નહીં હોવો જોઈએ. કોઈ પક્ષપાતી વ્યક્તિ હોય તો એક, હવે પક્ષપાતી એટલે શું પાછું તમને એ પણ સમજાવવું પડશે ને. શાંતિ શાંતિ, હા, ભેદભાવ, શાંતિ રાખો. જેને ખબર છે એ શાંતિ રાખો, બધાને નથી ખબર. આ સભામાં આ 5-6 વર્ષનો છોકરો પણ બેઠેલો, 6-8 વર્ષનો, સમજો. જેટલી સમજ એને એ બેઠેલો જ તો એનો પણ અધિકાર છે. આપણે એવી રીતે સમજાવવાનું કે બધાને સમજ પડે. અંતર્યામી પણ રહેલા ભગવાન કેવા હોવા જોઈએ? તો કોઈ પણ પ્રકારના પક્ષપાત વગરના, ભેદ વગરના, ભેદ બુદ્ધિ વગરના, સમજો. એને કોઈ ભેદ નહીં હોવો જોઈએ. આ તો બધા ગુણ સ્વીકારે છે. હવે ભેદ તો આમાં પણ નથી, પણ પેલા નિર્ગુણ છે, એ કોઈ પણ ગુણનો સ્વીકાર નહીં કરતા. અને એ ભગવાન જે છે તે સમસ્ત જીવ પ્રાણી માત્રની અંદર અંતર્યામી પણ રહેલા છે, અને એ એના કર્મ પ્રમાણે ફળ આપે છે. અને એનું બેસ્ટ ઉદાહરણ કોણે આપ્યું ખબર છે તમને? શ્રીમદ ભાગવતમાં સુખદેવજીએ આપ્યું. કારણ કે પરીક્ષિતજીએ સુખદેવજીને એક પ્રશ્ન પૂછેલો કે તમે જે ભગવાનને એવું કહો છો કે એનું પક્ષપાતી કે ભેદ બુદ્ધિવાળું વલણ નથી, તો એ હંમેશા તમે જે કથા સંભળાવો છો એ પ્રમાણે એવું લાગે છે કે દેવતાઓ જે છે એને એ શું કરે છે? સહકાર કરે છે, અને અસુરો જે છે તેને શું કરે છે? મારે છે. તો તમે એવું કેવી રીતે કહી શકો કે એ ભગવાન તમારા વિષ્ણુ જે છે તે ભેદભાવ વગરના છે? એટલે સુખદેવજી તરત તારી જેમ જ હસ્યા, મનીષ જેમ હસ્યો ને હમણાં તેમ જ હસ્યા. પછી સુખદેવજીએ કયું ઉદાહરણ આપ્યું એમને? હિરણ્યકશુપીના દીકરા પ્રહલાદજીનું ઉદાહરણ આપ્યું કે જો આનો અસુર કુળમાં જન્મ થયો હતો, બરાબર, પણ નારદજીએ એની માતાને જે સત્સંગ કરાવેલો ગર્ભાવસ્થામાં, એને કારણે આ બાળક ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તો ભગવાને એને તાળી નાખેલો, અને ભગવાને એની શરણાગતિ જે હતી તે સ્વીકારેલી હતી. એટલે ભગવાને એને શરણાગતિ આપેલી એમ. એ ભગવાનનો બહુ મોટો ભક્ત થયો હતો. અને પછી એની જ પેઢીની અંદર પછી કોણ થયું? બલિ. તે પણ એમ કહે કે ભગવાનનો બહુ મોટો ભક્ત હતો. એટલે એ તમારું જે કોઈ આક્ષેપ જે છે કે અસુરોના ભગવાન નથી, તો એ પક્ષપાતી વલણ છે. ભગવાન એના ભક્તોના છે, પછી દેવ હોય કે અસુર હોય, એ ભગવાન જોતા નથી. એટલે ભગવાનનું પક્ષપાતી વલણ નથી. પણ તો પણ આપણા શાસ્ત્રો એવું કહે છે કે એક જગ્યા પર ભગવાનનું વલણ પક્ષપાતી છે. બોલો કઈ જગ્યા પર? બોલ દીપક. હા 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 હા, આ જવાબ તો કોઈ ભક્ત જ આપી શકે એવું હતું. જ્યાં જો દેવતા અસુરોનું સિલેક્શન છે ને, એમાં તો જે જેવો હશે એ પ્રમાણે ભગવાન એનું સિલેક્શન કરશે. પણ જ્યાં ભક્ત અને અભક્તનું સિલેક્શન હશે તો ભગવાન ભક્તનું જ સિલેક્શન કરશે. સબસે ઊંચી દુર્યોધન કો મેવા ત્યાગ્યો, સાગ વિદુર ઘર પાઈ. તો સાગ જે વિદુરના ઘરે પાઈ, તે વિદુરજી કોણ હતા? ભગવાનના ભક્ત હતા. એટલે જ્યાં ભગવાને સિલેક્શન કરવાનું હશે, પક્ષપાત કરવાનો હશે, તો ભગવાન કોના પક્ષે જશે? પછી જ્યારે મહાભારતના યુદ્ધને વિશે મદદ માંગવા બે મોટા મોટા આવેલા, કોણ આવેલું ભગવાન પાસે મદદ લેવા? કોણ કોણ ગયેલું? અર્જુનજી અને દુર્યોધન. તો ભગવાન કોના પક્ષે રહ્યા? ભગવાનની ઈચ્છા શું હતી કે આપણે કોના પક્ષે રહેવાનું છે? અર્જુનજીના પક્ષે. એટલે ભગવાને પહેલાં માંગવાનું કોણે કહ્યું? અર્જુનજીને. પહેલાં ત્યાં આવેલું કોણ મદદ માંગવા? દુર્યોધન. પણ ભગવાને કોણે માંગવાનું કહ્યું પહેલાં? અર્જુનજીને. અને અર્જુનજીએ પણ પહેલાં ભગવાનના એ ભક્ત હતા, એ સાબિત કેવી રીતે થયું? એણે શું માંગ્યું?
ભગવાનને જ માંગ્યા. એટલે જ્યાં ભગવાને પક્ષ લેવાનો હશે ત્યાં ઇતિહાસ શું કહે છે, આપણા શાસ્ત્રો શું કહે છે, કોનો પક્ષ લેશે? ભગવાનનો જ પક્ષ લેશે. હવે આનાથી જરા આગળ જઈએ. આપણે તો આગળ આગળ જતા જ જવાનું ને, આપણે કાં કંઈ રોક છે? આપણે કોઈ કોર્સ પૂરો કરવાનો જ નહીં. જ્યાં બેઠા ત્યાં જય સ્વામિનારાયણ નરસિંહ મહેતાની જેમ ઢોલ નગારા લઈને બેસી જ જવાનું. ભગવાન તો ભક્તનો પક્ષ લે છે, પણ હવે ભગવાનનો ભક્ત છે એણે કોનો પક્ષ લેવાનો છે? ભગવાનના શબ્દો છે, દીપક સિવાય હવે બીજું કોણ બોલશે? કોણ બોલશે? કોણ બોલશે? વચનામૃત વાંચો છો સાહેબ? નથી વાંચતા? તમે વાંચો છો? નથી વાંચતા? વેરી ગુડ. તમે વાંચો છો સાહેબ? વાહ 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 વાહ. બધી તમે વાંચો જ મુકુંદભાઈ, તમને ટાઈમ જ નથી યાર. 60 વર્ષમાં એવો ટાઈમ જ નહીં મળ્યો કે વચનામૃત વંચાય. બોલો, ભગવાનના ભક્ત કોનો પક્ષ લેવાનો? ભક્તનો લેવાનો. તો બીજું કોણ હોય સામે? એક બાજુ ભક્ત છે તો સામે કોણ હોય બીજું? બોલો મોટા ભાઈ. વાહ વાહ. બોલો બોલો. તમારા પપ્પા બોલશે. બોલો કાંતિ કાકા. ભગવાનના ભક્તે કોનો પક્ષ લેવો? ભક્તનો પક્ષ લેવો. અને બીજા કોનો ત્યાગ કરવો? અભક્તનો. કેમ? તો ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં કહ્યું છે કે જો ભગવાનનો ભક્ત અભક્તનો પક્ષ લેશે તો આજે નહીં ને કાલે ગમે ત્યારે શું થશે? સત્સંગમાંથી વિમુખ થશે અને 100% અભક્ત થઈ જશે પાછો. એટલે ભગવાનના ભક્તે પણ કોનો પક્ષ લેવો? ભક્તનો જ પક્ષ લેવો. પક્ષ હંમેશા ભક્તનો જ લેવો. આપણે ત્યાં એટલે હોળિકા દહનમાં હોળિકા જે હતા તે કોણ હતા? હોળિકા કોણ હતા પહેલાં? એ બોલ. એ ભક્ત નહીં હતા. હવે કા તું બી છોકરો? હા, તે કોણ હતા? એનો સંબંધ કોની જોડે હતો? એનું રિલેશન શું કહેવાય? એનો સંબંધ શું? હા, સંબંધ કોની જોડે હતો? હું પાછો બોલું અમુક શબ્દ પછી મારે જ વિચાર કરવો પડે, કારણ કે આ સંબંધવાળી વાત આવે ને એટલે હું જરા ગડબડી જાઉં. બોલો, એ કોના સંબંધી હતા? હોળિકા કોણ હતા? હાલો, હોળિકા કોણ હતા એ નહીં ખબર? અરે કેવો હિન્દુ છે તું. હા, હિરણ્ય કશુપીના કોણ હતા? એ બેન હતા ને. એના કોણ હતા? એના બેન હતા. બેન. ઓ બેન, તમારા કાઠિયાવાડમાં બેન બોલે ને, એ એના બેન છે. બરાબર? બેન. જો પેલા ભગત મોડું છુપાવે છે એ એના બેન છે. બરાબર? તો બેન હતા ને હોલિકા એના. હવે એ હોલિકાને વરદાન શું હતું? કોનું વરદાન હતું? પહેલાં કયા દેવતાનું વરદાન હતું? હા, અગ્નિ દેવતાનું વરદાન હતું. શું વરદાન હતું? બોલ મનીષ. અગ્નિદેવ એનો સ્પર્શ કરતા હતા નહીં, પણ એમાં પાછી એક શરત મૂકેલી એણે. શું શરત મૂકેલી? બોલો અશોકભાઈ. હા, એકદમ ભૂલ કરી નાખી. તો એ ચુંદરી ઓળેલી જ હતી ત્યારે, પણ જ્યારે બળી ગયા ચુંદરી હાથે કંઈ લેવા દેવા જ નથી. ભેંસ પૂછ ઉઠાએગી તો ચુંદરી નહીં ઉઠાએગી. ચુંદરી એ તો આ ભગવાન જોડે ચુંદરી બુંદરી કાં લાગે? બોલ ભાઈ, શું હતું? એ તો હતા જ, પણ પેલીને વરદાન શું હતું? કે ભાઈ અગ્નિ એનો સ્પર્શ નહીં કરી શકે, પણ એમાં એક શરત હતી. કઈ શરત? હે? ચુંદરી બીજી નહીં પહેરવાની. એ તો અશોકભાઈ કહેતા હતા. બોલ ભાઈ મનીષ. હા, બોલો. ભગવાનનો ભક્ત હતા ને, હા, એનો પક્ષ રાખ્યો તો એ બચતે એમાં. બોલ મનીષ. કોઈ પણ ભક્તને ફળામાં લીધો છે તો અમારી સ્ત્રીની કામની. હા, એટલે શું કહ્યું બ્રહ્માજીએ કે જો ભાઈ એ અગ્નિ દેવતા તને સ્પર્શ ન કરશે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી કોઈ તું ભગવત ભક્તનું બુરું ન ઈચ્છે, કે કોઈ ભગવાનનો ભક્ત જે છે એને તું સ્પર્શ ન કરે ત્યાં સુધી. તું ધર્મની વિરુદ્ધ ગઈ, ભગવાનના ભક્તને પકડવા જશે કોઈ અને એને બાળવા માટે કે એનું અહિત કરવાનો તે કંઈ પ્રયત્ન કર્યો તો એ દિવસે મારું વરદાન શું થઈ જશે? ફેલ થઈ જશે. એટલે એણે કોને પકડા? પ્રહલાદજીને પકડા ને. તો પ્રહલાદજી આ તો કોની ઓળખાણ હતી? ડાયરેક્ટ ભગવાન જોડે ઓળખાણ હતી ને. એટલે અગ્નિ દેવતાએ એનું વરદાન શું કરી નાખ્યું? પાછું ખેંચી લીધું. એટલે હોળિકા શું થઈ ગયા?
પોતે જ બળી ગયા. એટલે આપણે અત્યારે જે હોળી મનાવીએ છીએ અને હોળી પ્રગટાવીએ છીએ, તે હોળી નામનો તહેવાર જેમાં આપણે હોળી પ્રગટાવીએ છીએ તે કોને યાદ કરીને પ્રગટાવીએ છીએ? હવે તમને ખબર પડશે તમે કેવા હિન્દુ છો. કોને યાદ કરીને? કોના માટે? બહુ કેવા કેવા ઇન્ટેલિજન્ટ માણસ છે બધા. જોવું તમે આપણે ત્યાં બહુ ટેલેન્ટેડ માણસ છે. અકબરના નવરત્ન અહીંયા તો 18 બેઠેલા છે, પણ 18 એટલે 8 ને 1 9 જ થઈ પાછા. બરાબર. બોલો ભાઈ, આપણે કેમ પ્રહલાદજીને લઈને એટલે હોળિકાનું દહન કરીએ છીએ અને ભગવાનના ભક્ત જે ભક્ત પ્રહલાદજી એને આપણે યાદ કરીએ છીએ. એટલે પક્ષ આપણે કોનો લઈએ છીએ? ભક્તનો પક્ષ લઈએ છીએ. તે આજ સુધી લેતા આવેલા છે. હિરણ્યકશુપી કયા યુગમાં થઈ ગયેલો? બરાબર. એ પણ કયા મન્વંતરમાં કયા કલ્પમાં થયેલો એ અત્યારે ગણતરી કરવા બેસે તો ભાગવતજી ખોલવું પડે તમારે. બરાબર. એ કંઈ અત્યારની એ બધું પડવા જેવું જ નથી, કારણ કે બધી કલ્પભેદથી વાર્તાઓ લખાયેલી છે અલગ અલગ પુરાણોમાં. એટલે એમાં પડવા જેવું જ નથી. જ્યારે પૃથ્વીને લઈ ગયો ત્યાર પછી ભગવાનમાં જે એને પાછું બીજું સૃષ્ટિ શરૂઆત કરી એને કયો કાઢી પહેલાં પૃથ્વીની શરૂઆત કરી એ તો પૂરું એ આગલા મન્વંતરનું લઈ ગયેલો. એટલે કહેવાનું તાત્પર્ય સમજો કે ભાઈ એ ભગવાનના ભક્તનો પક્ષ રાખવાનો છે. એટલા માટે આપણે અત્યાર સુધી એ સતયુગની વાર્તા છે, કયા મન્વંતરની છે એ પણ નહીં ખબર, તો અત્યાર સુધી આપણે એ હોળિકા દહન કરીએ છીએ. બરાબર. અને ભગવાનના ભક્ત પ્રહલાદને યાદ રાખીએ છીએ. એટલે ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં શું કહ્યું? પક્ષ તો હંમેશા ભગવાન અને ભગવાનના ભક્તનો જ રાખવો, અભક્તનો રાખવો નહીં. હા બોલો. હોળીને દિવસે જે માનો કે લગ્ન થાય એ લોકો ભરભડી જાય ને આટો ઓઢવા જાય પાણીમાં પડતો. જો આ લગ્નવાળી વાત પહેલાં તો મારી જો નહીં, પહેલી વાત આ લગ્નવાળી વાત મારી જોડે કરવાની જ નહીં. પહેલી વાત તમને કહી આ લગ્નવાળી વાત તમારે મારી જોડે આ સભામાં નહીં કરવાની. મારા બાપા જોડે કરો, કારણ કે એણે આ કામ કરેલું. આપણે છોકરાને જન્મ થાય આપણે એને ત્યાં લઈ બીજે લગાડવા એને આટા ઉઠી જવું કાણું છે. એટલે આ એ હોળિકા એને દેવતા, એટલે એમાં શું છે બધા પોતપોતાની બધા બાધા જે કંઈ માનતા હોય એમાં ને બધા સવાલ જવાબ શું કરું શું નથી પુસ્તકમાં છે. જે છે મારી પાસે પણ છે. ના મારી પાસે છે, બધાના જવાબ છે. એ હોળીની બધા એ છે અમારા ઘરેથી બી બધા પાણીને બધું અર્પણ કરવા જાય છે. એમાં કંઈ ખોટું કંઈ નથી. હશે જેની જેવી શ્રદ્ધા આવે. ભગવાન તો બધે જ રહેલા છે. છોડો માયા, એ કંઈ પ્રશ્ન નથી તમારા. ચાલો આગળ જઈએ આપણે. હવે શું આવ્યું કે ભાઈ એ પ્રમાણે આપણે આ 4 ચતુર્યુની વાત કરી. બરાબર. ચતુર્યુ ભેળા આપણે શું ભગવાન અને ભગવાનના ભક્તોનો મહિમા સમજ્યા જે જરૂરી છે. હવે એના પછી વિભવ એટલે પરમાત્માની વિભૂતિરૂપ મત્સ્યાદિ અવતારો. બરાબર. હવે જે વિભવ ત્રીજા નંબરનું રૂપ આવ્યું તે એ શું છે? ભગવાનની પોતાની વિભૂતિ રૂપ છે. વિભૂતિનો અર્થ પહેલાં શું થાય એ જવાબ આપશે. કોણ આપશે? અહીંયાથી શરૂ કરો. બોલ ભાઈ, વિભૂતિ એટલે શું? બોલ ભાઈ. આ પહેલી 4 લાઈનના 4 એટલા મસ્ત રત્ન બેઠેલા છે. આને સવાલ પૂછો કે પેલાને પૂછો, એક સરખો જ સવાલ હોય. અફડાઈને પાછો મારી પાસે જ આવે. હે વિભવનો વિભૂતિ એટલે શું? પહેલાં એ મને કહ્યું વિભૂતિ. બરાબર. એ ભભૂતિ આવે. બરાબર. એ વિભૂતિ નહીં આવે, ભભૂતિ આવે. હવે એ ભભૂતિ કાં આવે છે મારે તમને કહેવા નથી અત્યારે. એ ગોપાલને મળી રહેજો. બરાબર. બોલો જગદીશભાઈ, વિભૂતિ એટલે શું? વિભૂતિ એટલે શું? વિભૂતિ બોલો ભાઈ. ભગવાનની વિભૂતિ, તો વિભૂતિ એટલે શું? બોલો ભાઈ શૈલેષભાઈ. વિભૂતિ એટલે અવતાર, તો વિભવ એટલે શું? બોલો ભાઈ ધનસુખલાલ. વિભૂતિ એટલે શું? ભગવાન જ્યાં જ્યાં રહેલા છે આવિર્ભાવ થાય તે વિભૂતિ. બહુ ફાઇન, વેરી ગુડ. બોલો અશોકભાઈ, વિભૂતિ એટલે શું? જે ભગવાનની વિભૂતિ છે ભગવાન પ્રત્યક્ષ રહેલા છે. બોલો ભાઈ, જવા દો. મનીષને તો પૂછી લીધું, જગદીશભાઈને પૂછી લીધું, દીપક પણ આવી ગયો. ચાલ નિગમ બોલો હવે. હા હા શાસ્ત્રની વાત છે.
નિયમન કરવાનું જે સામર્થ્ય કે ઐશ્વર્ય તમે જે કેવું છે એને વિભૂતિ કહેવાય. હવે આખો ગીતાજીમાં જે વિભૂતિ યોગ છે ને, શું કહ્યો? પર્વતો મેં હિમાલય હું, તો એ પર્વત જે છે હિમાલય તે સૌથી શ્રેષ્ઠ સૌથી મોટો છે ને. પશુઓ મેં છે ને સિંહ, બરાબર. નદીઓમાં એ શું છે? ગંગાજી છે ને. એ પ્રમાણે ભગવાને આખો વિભૂતિરૂપ યોગ બતાવેલો છે. એટલે જે શ્રેષ્ઠ છે એ શ્રેષ્ઠતા રૂપ જે દર્શન કરાવવું એ ભગવાનનો વિભૂતિ યોગ છે. એટલે એ સિંહ જે છે તે ભગવાનની વિભૂતિ છે, એ હિમાલય જે છે તે ભગવાનની વિભૂતિ છે, કારણ કે એ એની જાતમાં એના સમુદાયમાં શ્રેષ્ઠ છે. એટલે જે શ્રેષ્ઠ વ્યક્તિ છે એ ભગવાનની વિભૂતિ છે. રાજા જે છે તે મનુષ્ય રૂપે ભગવાનની સૌથી મોટી વિભૂતિ છે. મોદી સાહેબ વકફ બિલ પાસ કરાવી દીધું, આજે મૂકી દીધું, થઈ જવાનું પાસ. 291 થઈ ગયા એ લોકોના. પેલા લોકો ગમે એટલી ઉથલ પાથલ કરે, હવે કંઈ નહીં થાય. 291 વર્સિસ 271 કે 272 એવું છે, બરાબર. આજે મૂકી દીધું, થઈ ગયું. સમાચારો એવું કહે છે કે થઈ જશે, બરાબર. એટલે રાજા જે છે તે ભગવાનની હાલતી ચાલતી સૌથી મોટી વિભૂતિ છે, કારણ કે એનામાં નિયમનરૂપ સામર્થ્ય છે. એ આખા રાજનું સામર્થ્ય જે એનું એ કરે છે, નિયમન કરે છે, સમજો એના સામર્થ્ય દ્વારા, બરાબર. એ કાલે આપણે આ નિયમનરૂપ સામર્થ્યથી શરૂઆત કરશું. આજે ઘડિયાળનો ટકોરો આગળ ચાલ્યો ગયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ